હાય હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને એક સરસ મજાની આઈસ ક્યુબ જે બનાવીએ છીએ એનાથી થતો મસાજ બતાવીશ. સૌથી પહેલાં હું તમને આઈસ ક્યુબ કેવી રીતે બનાવવી, શેની બનાવવી એ હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં તો આજે લેમન જ્યુસ છે. લેમન જ્યુસ કેવી રીતે નીકળી તો તમને ખ્યાલ જ છે. તો એ લેમન જ્યુસને આ રીતે આઈસ મોલ્ડ આવે છે એની અંદર મૂકી દેવાનો, આવી રીતે. બરાબર, આ ટાઈપનું આઈસ મોલ્ડ બજારમાં મળી જશે. પછી આ કાકડીનો જ્યુસ છે. કાકડીનો જ્યુસ એ રીતે કાઢવાનો છે કે પહેલાં કાકડીને છીણી નાખવાની, પછી કોઈ પણ આ ટાઈપનું કોટનનું કપડું હોય એમાં કાકડીનું છીણ મૂકી અને આ રીતે દબાવી લેવાનું, એટલે એનું જ્યુસ નીકળી જશે. હવે એ કાકડીનો જે જ્યુસ છે એને પણ આપણે એક આઈસ મોલ્ડમાં મૂકી દઈશું. ત્યાર પછી આ કાચું દૂધ છે. કાચા દૂધના ફાયદા એટલા બધા સ્કિન ઉપર છે કે જે તમને એ ફીલ કરશો ને ત્યારે ખ્યાલ આવશે કે આ કાચું દૂધ સ્કિન માટે બ્લેક હેડ્સ છે, કોઈ ડેડ સ્કિન છે, એ બધું સારી રીતે દૂર કરશે. આ રીતનું આઈસ ક્યુબમાં બધું જમાવી અને એક દિવસ અગાઉ ફ્રીજમાં રાખી દીધું છે. હવે હું તમને સીધી એની આઈસ ક્યુબ જ બતાવીશ કે જે મેં કાલ આ રીતે તૈયાર કરેલી છે. આ બધી આઈસ ક્યુબને આપણે એક કટોરામાં લઈ લેશું. એક આઈસ ક્યુબ છે જે પેલી આ છે કાકડીની આઈસ ક્યુબ છે, આ દૂધની આઈસ ક્યુબ છે, દૂધની આઈસ ક્યુબ છે, અને આ એક લેમન આઈસ ક્યુબ છે. ત્રણે ત્રણ આઈસ ક્યુબ આ રીતે લઈ અને આવું કોટનનું કોઈ પણ નાનું કપડું હોય એમાં લઈ આ રીતે કરીને આ ત્રણેય ક્યુબ આમાં મૂકી દેવાની છે. પછી આ રીતે એનું સેજ નાનું આમ ટાઈટ પોટલી જેવું કરી લેવાનું છે. હવે હું તમને આ આઈસ ત્રણેય જે ક્યુબ બનાવી છે, કાકડીની, લીંબુની અને કાચા દૂધની, એનો હાથ ઉપર મસાજ કઈ રીતે કરવો એ સમજાવીશ. કે એમાં સૌથી પહેલાં તમારે ક્લોકવાઇઝ આ રીતે મસાજ કરવાનો છે, ક્લોકવાઇઝ અને આ એન્ટી ક્લોકવાઇઝ. એ રીતે ત્રણે ત્રણ આઈસ ક્યુબ ઓગળી જાય ત્યાં સુધી મસાજ કરવાનો છે. વચ્ચે વચ્ચે આવી રીતે ટેપિંગ પણ કરવાનું છે. અને વધારે પડતો ફેસ જો ભીનો થઈ જાય તો પાછળની સાઈડથી આ રીતે થોડું સાફ કરી લેવાનું. ફરી પાછું ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ અને ટેપિંગ. ફેસ ઉપર, ગળા ઉપર એ રીતે કરીને વચ્ચે વચ્ચે આવી રીતે ફેસ સાફ કરતો જવાનો છે. ત્રણે ત્રણ આઈસ ક્યુબ ઓગળી જાય ત્યાં સુધી તમારે મસાજ કરવાનો છે. આનું રિઝલ્ટ તમે જોશો તો આંખ નીચેના કાળા કુંડાળા, બ્લેક હેડ્સ છે, રેડ હેડ્સ છે, કોઈ લાલ ચકામાં થઈ ગયા હશે તો એ પણ આનાથી દૂર થઈ જશે. સ્કિન ડિસીઝ હોય તો આ પ્રયોગ કરવો નહીં, તો ડૉક્ટરની સલાહ પ્રમાણે આ તમારે કરવાનું રહેશે. 15-20 મિનિટ અથવા ક્યુબ ઓગળી જાય ત્યાં સુધી તમે મસાજ કરશો, પછી તમે જોશો તો તમે એકદમ ફ્રેશ ફીલ કરશો. જો આ વિડીયો તમને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઓકે, બાય બાય.